આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોરવામાં શ્રી નકલંક નેજાધારી બીજ મંડળ દ્વારા 19માં 12 પહોર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં શ્રી રામદેવજી મહારાજની પ્રેરણાથી શ્રી નકલંક નેજાધારી બીજ મંડળ દ્વારા 19માં 12 પહોર પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સંવંત 2081ના વૈશાખ સુદ 14ના પૂનમના દિવસે આજરોજ 2 દિવસીય પાટોત્સવ યોજાયો છે। આ મહાસાગર જેવા મહાન ધાર્મિક અને માંગલિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બની અને પુણ્યનું ભાથું બાંધ્યું છે। સંતો અને ભક્તોના ગદગંગામાં નહાવાનો અનેરો અવસર પણ મળ્યો છે। કુટુંબીજનો અને મિત્ર મંડળ સહિત સૌ કોઈએ આ સત્ય સનાતન ધર્મના પાવન પ્રસંગની શોભા પણ વધારી છે। ભક્તોએ પ્રભુના ગુણગાન ગાયા છે, સત્ય, પ્રેમ, કરુણા તથા ધર્મનો લાભ લીધો છે। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। શ્રદ્ધાળુ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। વડોદરા 19 વર્ષથી અમે અહીંયા રામદેવજી મહારાજનું બાપુના સાનિધ્યની અંદર પાઠ પૂજા કરીએ અને 19 વર્ષથી અહીંયા લગભગ 15,000 થી 18,000 પબ્લિક જમે છે અને પૂરા કાર્યકર્તા મેમ્બરો અને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય સિયારામ સર્વેને। અમે આ ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં લગભગ 19 વર્ષથી 12 પહોરો પાઠ ઉજવીએ છીએ અને કિશોર બાપુ અમારે ગાદીપતિ અહીંયા છે અને એમના એના સહકારથી અમે બધા એકબીજા મળી અને આ ઉત્સવ બહુ પ્રેમપૂર્વક અને બહુ ભક્તિમયપૂર્વક રીતે ઉજવીએ છીએ અને એના માટે અમે બધા પબ્લિકને અમે ખૂબ ખૂબ આભારી છીએ અને બધાનો સહકાર અમને મળે છે એવી અમે ભગવાન પ્રાર્થના કરીએ છીએ। બધાનો બહુ આભાર। બોલો રામા પીરની જય। રામદેવજી મહારાજ રામદેવરામાં બિરાજતા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો આ 19મો 12 પહોર પાટોત્સવ છે। એ અમે અમારું શ્રી નકલંક નેજાધારી બીજ મંડળ દ્વારા આયોજિત આ 19મો 12 પહોર પાટોત્સવ છે। આ પાઠનું મહત્ત્વ એવું છે કે ભજન અને ભોજન, ભૂખ્યા ભોજન કરે અને ભજનનો સંતવાણીનો કાર્યક્રમ સતત હોય છે અને ઉપર 36 કલાક પાઠ સતત હોય છે। રામદેવજી મહારાજની કૃપાથી આ મંડળ દર વર્ષે 15,000 માણસોને જમાડી અને એટલા જ માણસોને ભજન સંભળાવે છે અને આનંદ કરાવે છે। આ અમારી પરંપરા છે, એક સૌરાષ્ટ્રની પરંપરા છે। એ મુજબ અમે અહીંયા આ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ હોલમાં 19 વર્ષથી કરીએ છીએ। જય સિયારામ।